हाचो धणी रे मारे पी राम देव जी। हाचो धणी रे मारे पी राम देव जी। पीर मारा नो धारा नाए आधार पीर दी धन बाबा हाचो धणी रे मारे पी राम देव अन फिर मारा नो धारा नाए आधार। हाचो धणी रे मारे पी राम देव हाचो रे धणी रे मारे पी राम। मध दरिये रे पोकारे मध दरिये रे पोकारे अने बुढ़ता तारा ना जोने बुढ़ता तारा ना जोने ए धन बाबा हाचो रे धणी रे मारे पी राम ने आन फिर मारा फिर दी फिर मारा नो धारा नाए ए धन बाबा हाचो रे धणी रे मारे पी राम हाचो रे धणी रे मारे पी राम।
ખંભેરે કમલ ને હાથમાં રેડિયું ખંભેરે કમલ ને હાથમાં રેડિયું અન પીર બના ગાયું ના રે હાથો રે ધણી રે મારે પી અન ફિર મારા નો ધાના નાય રાધા એ ધન બાવા હાથો ધણી રે મારે પી હનુમાનજી મહારાજ નિર્વાણ હંસા एक महाधर्म અને રામદેવ પીરના અતિ મહત્વનો દિવસ આજે અને બીજો આપણા માટે આજ ગામના પટેલ કનુભાઈ અને એમના ધર્મપત્ની સ્વર્ગસ્થ અંબાબેન એમની આજે નિર્વાણ તિથિ અને એ નિમિત્તનો આજે સંતવાણીઓ કાર્યક્રમના પરિવાર તરફથી રાખવામાં આવ્યો છે એ બદલ એમને ખૂબ ખૂબ ધન્યવાદ ખરેખર મા બાપ છે ને એમાં જડેતા છે એનું જે ઋણ છે એ કોઈ પણ સંજોગમાં આપણે પૂરું કરી શકીએ એમ છીએ કોઈ પણ સંજોગમાં આપણે ગમે કરીએ આખું બ્રહ્માંડ એક બાજુ મૂકી દઈએ ને પણ કંઈ માનવા જે ઋણ છે એનો આપણે બદલો વાળી શકતા નથી એ માં મોઢે બોલવું એ માં મને હાથે નાનપણ સાંભળે પછી મોટપની આ બધી મજા મને કડવી લાગે કાગડા માં એવી વસ્તુ છે એક અક્ષરી માં એક જ અક્ષર ઓમનો પણ એક અક્ષર છે છતાં બે બોલાય છે ઓમ પણ માં એક અક્ષર અને એક ત્રાજામાં એ માનો અક્ષર લખીને મૂકો અને બીજા ત્રાજાની અંદર 14 બ્રહ્માંડનું વજન મૂકી દો તો માનું પલ્લું ઊંચું ના થાય એવો માનું મહત્વ એ માં અને એમની શ્રદ્ધાંજલિ કેટલા નસીબદાર કહેવાય કે દર 3 વર્ષે એમને વિચાર કર્યો કે મારે કોઈ કુટુંબને બાળી મહિને હેરાન નથી દર 3 વર્ષે એમનો મહેન્દ્રભાઈ જેઠ મહિનામાં જેઠ સુદ બીજના દિવસે આજે જેઠ સુદ બીજ પણ એ અધિક મહિનાના દિવસે અને એમને જે શ્રદ્ધાંજલિ છે એમની જે સ્મરણાંજલિ છે એમની જે તિથિ છે એમનો યોગ આજે મળે છે એટલે એ ખૂબ નસીબદાર કહેવાય અને એ નિમિત્તનો કાર્યક્રમ રાખ્યો હોય તો જગતમાં માએ માં અને બીજા બધા વગડાના વા માની તોલે કોઈ આવે નહીં ગમે તે કરો તો માની તોલે કોઈ ના આવે એવી માં એ જન્મની દેનારી માં આપણે જોજો બાપ છે ને બાપ અને મામા આમ તો ખરેખર અદ્ભુત છે મા અને બાપ બે પણ છતાં માનો જે સ્વભાવ છે માની જે લાગણી છે માની જે કાળજી છે બાળકો ઉપર એ બાપની નથી હોતી
એટલે એ માં બાપ છે ને એ સૂરજ ખરા બપોરનો સૂરજ છે અને માં છે પૂર્ણનો ચંદ્રમા છે. એટલે એ માની કોમળતા જગતની અંદર તમે હાલ વાત કરી કે તમે કોઈ પણ વસ્તુ ગમે એ કરો તો માની તોલે કોઈ ના આવે. મીઠા મધુને મીઠા મેહુલાલ એથી મીઠી મોરી માં. મધુ એટલે પવન, એટલે એ બહુ મીઠો હોય, વરસાદ મીઠો લાગે, પણ એનાથી મીઠી એ આપણી જનેતા છે. એટલે જનેતાની તોલે કોઈ જગતમાં આવે નહીં. મારી જન્મની દેનારી માં જનેતાની તોલે કોઈ ના આવે. એવા અંબામાં જે આજે તિથિ હોય અને એ નિમિત્તના જો કાર્યક્રમ હોય. જાના હે રહેના નહીં, જાના હે રહેના નહીં, વરના વિશ્વ વીસ तो भले की जिंदगी तुम भूले मोढ़े बोलो मोढ़े हाथ लाल पड़ा भरे પછી મોઢ પડી બધી મજા મને કરવી લાગે. મોઢામાંથી માં શબ્દ આવી જાય, જેના મોઢામાંથી માં શબ્દ આવી જાય એ ભલે પ્રેસિડેન્ટ હોય, સીએમ હોય, પીએમ હોય કે ગમે એવી સેલિબ્રિટી હોય, પણ એના મોઢામાં માં શબ્દ આવે ને તો એની હસ્તી, એનો પદ અને એનું સ્ટેટસ ભૂલી જાય અને ફક્ત માના જે કહેવાય ને એના પ્રેમમાં એ વખતે જાય. એવી માના આજે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત થઈ પુકારે ના એને વિસરશો. કોઈ મોટા કરે પણ કહ્યું છે કે મીઠા મધુને મીઠા મેહુલા એથી મીઠી મોરી માં જનનીની જોડ સુધી નહીં મળે.